તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય આશાપુરામાં, જય શક્તિમાં। તો ચાલો દોસ્તો આપણે જઈએ છીએ શક્તિમાના ધામ જવાનું છે અમારે આશાપુરા માતાના ધામે, પણ રસ્તામાં અમારે સખત સનાડા દર્શન કરી અને પછી આગળ વધીશું। તો અમારી તૈયારીઓ થઈ રહ્યું છે। મારા સંજય, અમારા હિરલ ઓફિશિયલ એ ચેનલ છે, આ બધાની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દે। મારી કિરણ કુડેચા, હાર્દિક સોનારા, હાર્દિક હિરલ ઓફિશિયલ, કિરણ કુડેચા, તો આ બધાની પણ ચેનલો છે। તો આપણે નીકળી ગયા છીએ હવે શક્તિમાના દર્શન કરવા। અહીંયાથી આપણે જઈશું આશાપુરા માતાના મઠ। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો ભૂલતા નહીં મારા વાલા। તો ચાલો આપણે નીકળી ગયા છીએ હવે સખત સનાડા। ક્યાં આવેલું છે? તો આવેલું છે મોરબીની અંદર। તો મોરબી જતા જ સખત સનાડાનું આપણે ગેટમાં આવી ગયા છીએ। જય શક્તિ માતાનું આ મંદિર છે। તો ચાલો આપણે દર્શન કરીએ શક્તિમાના। તો બન્યા રહેજો બ્લોગમાં, આપણા નાનકડો બ્લોગ બનાવેલો છે। તો જે લોકોએ ચેનલને સપોર્ટ ન કરી હોય તે સપોર્ટ કરી દેજો ને બેલ આઇકન ઓન કરી રાખજો, એટલે આવા વિડીયો તમને જોવા મળે। તો અમે આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ ત્યાં સખતમાના મંદિરે। તો આ છે શક્તિમાનો મંદિરમાં જવા માટેનો મેન ગેટ, આ છે મંદિર। તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ માતાજીના। તો જય શક્તિમાં સનાડાવાળી। તો ચાલો દોસ્તો આપણે જઈએ અંદર। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ શક્તિમાના મંદિરની અંદર। તો જય શક્તિમાં અમારા કિરણબેન દર્શન કરી રહ્યા છીએ, આપણે પણ દર્શન કરવા પહોંચી ગયા છીએ। તો આ છે આજુબાજુનું વાતાવરણ કેવું છે તો તમે જોઈ રહ્યા છો ને। અહીં શક્તિમાના દર્શન, કોઈ પ્રતિબંધ નથી, અહીં ફોટા પાડવા માટે કોઈ પ્રતિબંધ નથી, છતાં તમે દર્શન કરી શકો છો અહીં। જય શક્તિમાં સનાડાવાળી। તો આ છે મંદિરનો પ્રાંગણ, તો આ છે બહારનો નજારો। આ કૂવો ચમત્કારિક છે અને આ કૂવો પૂજનીક છે, એટલે એનું પાણી ખાલી માતાજીના કામમાં વાપરવામાં આવે છે ને પાણી પીવાની પણ મનાઈ છે। તો એ છે દેવી કૂવો કહેવાય છે। આપણે આવી ગયા છીએ બારોબાર જ્યાં શક્તિમાની વાવ કહેવાય છે। તો તમે શક્તિમાની વાવનો નજારો પણ જોઈ શકો છો। એ તો આગળ ઠેઠ કૂવો છે, વાવ પણ અહીંયાથી પગથિયા છે। તો અત્યારે તો પાણી ભર્યું છે એટલે નહીં દેખાય પગથિયા, પણ અંદર નાળાવાળી વાવ છે। અહીંયા પગથિયા દેખાય છે થોડા ઘણા, પણ આગળ જતા